થોડા દિવસોની જ વાર છે ત્યારે પાટણ યુનિવર્સિટીમાં નવરાત્રિને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। નવરાત્રિની મંજૂરી આપ્યા બાદ રદ કરી દેવાઈ છે। બીજી તરફ નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। એક દિવસની નવરાત્રિ માટે 3 લાખનો ખર્ચ કરાયો હતો, જ્યારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। નવરાત્રિ બંધ કરવા માટે પોલીસના પ્રયાસો જોવા મળી રહ્યા છે। પાટણ એચએનજી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે રીતે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પરવાનગી હોવા છતાં અત્યારે પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે સમગ્ર પાટણ જિલ્લાની જે રીતે પોલીસ અહીંયા ખડકી દેવામાં આવી છે, કારણ કે NSUI દ્વારા જે રીતે એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર બાબતની પરવાનગી લીધી હોવા છતાં હવે જ્યારે નવરાત્રિ શરૂ થવાના માત્ર ગણતરીની મિનિટો બાકી છે, તે સમયે પોલીસ વિભાગ અહીંયા બંધ કરાવવા આવી છે। NSUIના જે કાર્યકર્તાઓ છે તેઓની અંદર ભારે રોજ જોવા મળી રહ્યો છે। ખરેખર અમારા જોડે ઓફિશિયલ લેટર પણ છે, કુલપતિ અમને ઓફિશિયલ લેટર આપેલો છે અને ખરેખર વિદ્યાર્થીઓને આજે ટૂંક સમયની અંદર નવરાત્રિ ચાલુ થાય છે અને આગળથી દબાણ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને આરતી પણ કરવા ના દેવામાં આવે। ખરેખર આ લાંછનરૂપ છે। યુનિવર્સિટીની અંદર દારૂ પકડા છે, કંઈ કરવામાં આવતું નથી અને સારા હિન્દુત્વનો જે કાર્યક્રમ છે એ અત્યારે કાર્યક્રમમાં ભાજપ દ્વારા નેતાઓ દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ સ્ટાફ બી ડિવિઝન SP SOG બધા અહીં ખડકી દીધી છે, એ ખરેખર લાંછનરૂપ છે। ABVP ને ભાજપ ફંડ આલે છે, NSUI વિદ્યાર્થી રૂપિયા આલે છે। આ વિદ્યાર્થીઓના પૈસે થાય છે। ABVP ભાજપના નામે દેખાવ કરે છે। એ નવરાત્રી થશે, અમારી NSUIની નવરાત્રી નહીં થાય। આ ખર્ચો મિનિમમ 3 લાખ રૂપિયાનું છે। કોના દ્વારા કરવામાં આવ્યું? એ વિદ્યાર્થી દ્વારા, અમે NSUI દ્વારા વિદ્યાર્થી જોડે રૂપિયો ફાળો ઉઘરાઈને કર્યો છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।